નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરમાં પતિએ પત્નીને 50,000માં વેચી દીધી। નિકેશ પટેલ નામના આરોપી પતિએ પત્નીને પતિએ મિત્રો સાથે મેળવવાનું કહી પત્નીને વેચી દીધી। પત્નીને લઈ જનાર ઈસમોએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું। ત્યારબાદ થરાદની એક મહિલા અને 3 ઈસમો સાથે સોદો કર્યો। પત્નીને વેચી દીધા બાદ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાવી હતી। ગુમ ફરિયાદની તપાસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા। નિકેશ પટેલ પરિણીત હોવા છતાં અન્ય સમાજની યુવતીઓને પણ ફસાવી અને ભગાડી હતી। નિકેશ પટેલ પાલનપુરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ છે। પોલીસે આ મામલામાં કુલ 7 આરોપીઓની કરી અટકાયત। ધાનેરાના અનાપુરનો રહીશ અને પાલનપુરમાં રહેતા નિકેશ પટેલના ઇતિહાસ ગુનાહિત છે।